જય શ્રી કૃષ્ણ. જર્મનીમાં ઘણા લોકો લીગલ ડિપોઝિટ ફ્રોડ એટલે કે લેન્ડલોર્ડ કોઈ પણ રીઝનથી ફૂલ ડિપોઝિટ પાછી ન આપે, જેના લીધે કોઈ પણ એક્શન લીધા વગર 2000 થી 2500 યુરો જતા કરે છે. એવી જ રીતે ઇન્ટરનેટ ફ્રોડ. તમે જ્યારે કોઈ ઇનલીગલ વેબસાઇટ સર્ફિંગ કરતા હોય અથવા તો ટોરેન્ટ સર્ફિંગ કરતા હોય ત્યારે એક બિલ તમારા ઘરે આવે છે કે જે લીગલ હોય છે અને જેના લીધે તમારે હજારો યુરો ભરવા પડે. જો તમે સ્ટુડન્ટ છો તો આવા ફ્રોડમાં સામે લીગલ એક્શન ફ્રીમાં લઈ શકો છો. એટલે કે કોઈ સ્ટુડન્ટ જો આવા ફ્રોડનો શિકાર થયું હોય તો એ ડાયરેક્ટ સ્ટુડન્ટ બેંકમાં જઈને અથવા તો આસ્તામાં જઈને ફ્રીમાં રેસ્ટ બેરાટું અને સોશિયલ બેરાટું એટલે કે ફ્રીમાં લીગલ એડવાઇઝર અને સોશિયલ કાઉન્સેલિંગ લઈ શકે છે. આ રેસ્ટ બેરાટુન અને સોશિયલ બેરાટુનની સર્વિસ સ્ટુડન્ટ બેંક તમારી યુનિવર્સિટી પ્રોવાઈડ કરે છે કે નહીં, તો એ જોવા માટે તમે યુનિવર્સિટીની વેબસાઇટ અથવા તો સ્ટુડન્ટ બેંકની વેબસાઇટમાં જઈને ચેક કરી શકો. અને જો આવા કોઈ પણ બેરાટુનની ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટમાં ના મળે તો તમે ડાયરેક્ટલી સ્ટુડન્ટ બેંકમાં મેલ કરીને એમની ઇન્ફોર્મેશન લઈ શકો છો. આ લીગલ એડવાઇઝરનો યુઝ કરીને તમે સામે લીગલ નોટિસ મોકલીને તમારા 1000 થી 2000 યુરો જેટલી બચત કરી શકો છો. આવી લીગલ કાઉન્સેલિંગની ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડને શેર કરો. અને હા, આપણે જ એકબીજાની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે?